સિયારામ, જય શ્રી કૃષ્ણ। તો આજ આવ્યા છીએ અમે કબરાવ પાકડસર। ગરીબદાસજીની સમાધિ છે અહીંયા, દાદાની જીવંત સમાધિ છે સાક્ષાત। રામભાઈ જય જય કરી લીધું? હલો, જગ્યા છે ગરીબદાસ દાદાની, બહુ પવિત્ર જગ્યા છે। અત્યારે કંઈક કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે અહીંયા, અને આ છે પાકડસરનું તળાવ। ઘણા બધા કમળના બધા આમાં વેલ છે, ઘણી બધી કમળથી જ ભરેલું છે તળાવ। ને આ રામભાઈ ઉપર ચડીને જોશે। હા હા રામભાઈ, તમારે શું કેવું હોય? કાચબા રહેજો અહીંયા, જો રે ઓરે કાચબા, ઓર્યા જો કાચબો છે અંદર, અંદર આ રે નીચે છે બીજા જો કાચબા છે। હા ફે આમાં દેખાય હતા ને, જોઈ લીધું ને તળાવ એર્યું જો, તળાવનો કમળના ફૂલ છે, કેટલા કમળના ફૂલ નીકળી ગયા તે ખાલી ઓલા છે વેલા છે વેલા આવી ગયા છે। અત્યારે હવે મોગલધામ કબરાવ અને ટેટુ ચાલુ છે, ફૂલ હાઇજેનિક હો ભાઈ, હેન્ડ ગ્લોવ્સ પહેરીને ટેટુ ચાલુ છે વિધાઉટ સ્ટેન્સિલ, રિયલ આર્ટિસ્ટ વિધાઉટ સ્ટેન્સિલ ટેટુ થઈ ગયું છે ચાલુ છે। દુખે ભાઈ, દુખો થાય ના હોય। આસ્થા છે જો, આસ્થા પબ્લિક જોવો। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો આજે ટેટુ કરવાનું છે, સવારના કોલ આવ્યો તો ભાઈનો, અલગ ધણીનું ટેટુ બનાવવાનું છે, પણ સવારે નીકળી ગયો તો હું મોગલધામ કબરાવ અને પાકડસર ગરીબદાસ દાદાની જગ્યાએ દર્શન કરવા। તો હવે અત્યારે ટેટુ કમ્પ્લીટ કરવાનું છે, તો સ્ટુડિયો જઈ અને કન્સલ્ટ કરીને ટેટુ કરશું સ્ટાર્ટ। તો ફાઇનલી આ ટેટુ ડિઝાઇન કમ્પ્લીટ કરી છે અને સ્ટેન્સિલ કાઢી નાખી છે, અને ભાઈને કરવાની છે। ભાઈ આવ્યા છે પસવરિયાથી, ઓલરેડી પહેલે એક આ ટેટુ બનાવેલું છે રામાધણી, અને એની નીચેના સ્પેસમાં આ ટેટુ કરશું। જય બાબેરી। તો ફ્રેન્ડ્સ વોચિંગ ચાલુ રાખજો, આખું ટેટુ બની જાય પછી લાસ્ટમાં કમેન્ટ અને કાંઈ બી સજેશન હોય તો કરજો। તો સ્ટેન્સિલ લગાડી દીધી છે, કરશું ટેટુ સ્ટાર્ટ। તો ફાઇનલી રામાધણી સાહિલભાઈનું ટેટુ કમ્પ્લીટ થઈ ગયું છે। કોમેન્ટ્સમાં જય અલગધણી રામાધણી લખવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ કરજો ટેટુ કેવું બન્યું એ, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। સાહિલભાઈ ટેટુ કેવું રહ્યું? જોરદાર।
અત્યારે રોમીભાઈ કન્સલ્ટ કરે છે, અત્યારે ડિસ્કસ ચાલુ છે. તો આ એક હજી પણ એક રામાધણીનું એક ટેટુ હતું, જેનું ક્લિપ જે છે એ આગલા દિવસે બનાવેલી હતી, પણ લોંગ શૂટ નથી થયું, એટલે એ બી આ વિડીયોની અંદર એડ કરી નાખી છે. તો આમાં તમે જરાક કહેજો કેવું લાગ્યું ટેટુ. તો ફાઇનલી રામદેવપીર દાદાનું ટેટુ બની ગયું છે, અને આ છે ફાઇનલ રિઝલ્ટ, ફુલ્લી ડિટેલિંગ. જય રામાધણી.